નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરી તેમના દાગીના લૂંટી લીધી દિલ્હીની 2 મહિલા સહિત 3 સાગરીતોની ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। વડોદરામાં થોડા સમય પહેલા એક મહિલાને વાતોમાં પરોવનાર 2 મહિલાએ સ્ટેશન ક્યાંથી જવાય તેમ કહી મદદ માંગી હતી અને મહિલાએ તેમની સાથે રિક્ષામાં બેઠી હતી, જે દરમિયાન ઠગ ટોળકી સુરસાગર પાસે અહીંથી અમે રસ્તો જોયો છે તેમ કહી ઉતરી ગઈ હતી અને ત્યારબાદ મહિલાને તેના ₹90,000ના દાગીના ચોરાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું અને આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વીપી ચૌહાણ અને વીએમ ચૌહાણની ટીમે સીસીટીવી ચેક કરતા 2 મહિલાની સાથે એક પુરુષ પણ ગુનામાં સામેલ હોવાનું જણાઈ આવ્યું। વાઘોડિયા ચોકડી પાસે આ 3 જણા નજરે પડતા તેમને ઝડપી પાડ્યા હતા। પકડાયેલાઓમાંથી સીતારામ બાવરી, પૂનમ સોનુ હારીમલ અને વિશાળ શ્યામલાલનો સમાવેશ થાય છે। તેમની પાસેથી સોનાની 4 બંગડી, 2 ચેન, વીટી, બુટ્ટી, 3 મોબાઈલ, પર્સ અને રોકડા ₹21,000 મળીને ₹5 લાખ ઉપરાંતની મત્તા મળી આવી હતી। જેથી પૂછપરછ દરમિયાન ટોળકીએ 1.5 મહિનામાં વડોદરા, સુરત અને રાજકોટમાં 4 મહિલાના દાગીના લૂંટ્યાની વિગતો ખુલી હતી। દાગીના ઉતારી લેવામાં પાવરથી દિલ્હીની ઠગ મહિલાઓએ 1.5 મહિનામાં ગુજરાતના 4 શહેરોમાં 4 મહિલાના દાગીનાની લૂંટ કરી હતી, જેની વિગતો આ મુજબ છે। શહેરનું નામ, વિસ્તાર, લૂંટની તરકીબ, લૂંટની મત્તા, વડોદરા સુરસાગર સ્ટેશનનો રસ્તો બતાવશો કહીને 2.35 લાખ, રાજકોટ ઘીકાટા રૂપિયા ગણી આપવાના નામે 3.50 લાખ, સુરત સુભાનપુરા ચોરો ચપ્પુ લઈને ફરે છે અને 1.5 લાખ, સુરત પાંડેસરા માર્કેટમાં ચોરીઓ બહુ થાય છે। 1.20 લાખ બંને ઠગ મહિલા ડુપ્લિકેટ નોટો આપીને દાગીના પડાવવાના ગુનામાં પકડાઈ ગઈ હતી। દિલ્હીની ઠગ મહિલાની સાથે મોટી ગેંગ હોવાની શક્યતા જોવાઈ રહી છે, જેથી વડોદરા પોલીસ દ્વારા દિલ્હી પોલીસનો સંપર્ક કરવામાં આવનાર છે। પોલીસના જણાવ્યા પ્રમાણે દિલ્હીની બંને ઠગ મહિલા અગાઉ દાગીના ખરીદવા માટે એક નોટ અસલી અને નીચે તેની જ સાઇઝના કાગળના ટુકડાનું બંડલ મૂકીને ઠગાઈ કરવાના ગુનામાં દિલ્હી પોલીસના હાથે પકડાઈ હોવાની માહિતી જાણવા મળી છે, જેથી દિલ્હી પોલીસ પાસે વધુ માહિતી માંગવામાં આવી છે। આ ઉપરાંત બંને મહિલા અને તેનો પુરુષ સાગરીત વડોદરામાં જ શા માટે વધુ વખત આવ્યા હતા, તેની સાથે બીજા કેટલા સાગરીતો કામ કરી રહ્યા છે જેવી વિગતોની તપાસ માટે પૂછપરછ કરી રહી છે। આ ઠગ ત્રિપુટીને સુરત અને રાજકોટ પોલીસને પણ સોંપવામાં આવનાર છે।